ખેરાલુ પોલીસની સરાહનીય કામગીરી. પોસ્કો અને એટ્રોસિટી એક્ટ સહિતના ગંભીર ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડ્યો. ખેરાલુ સર્વેલન્સ ટીમે બાતમીના આધારે લુણવા ચોકડી ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનાઓ દ્વારા નાસ્તા પડતા આરોપીને પકડવા સારું અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ખેરાલુ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જય કંસારાના માર્ગદર્શન હેઠળ ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆર કરેણ દ્વારા નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆર કરેણ તથા પીએસઆઈ AR ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના માણસો ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી અને હકીકત મળેલ કે સતલાના પોલીસ સ્ટેશનમાં પોસ્કો અને એટ્રોસિટીના ગુનામાં નાસ્તો પડતો આરોપી હાલ લુણવા ચોકડી પાસે ઉભેલો છે. બાતમીના આધારે ખેરાલુ પોલીસ ટીમે તુરંત જ લુણવા ચોકડી પાસે દરોડો પાડીને તપાસ હાથ ધરતા વર્ણન મુજબનો આરોપી મળી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડી અને વધુ તપાસ અર્થે સટાણા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીથી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે. ઝડપાયેલો આરોપી નામે ઠાકોર રણજીતજી બાબુજી ગેમરજી ઠાકોર, ઉંમર વર્ષ 35, રહે વાવડી, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા વાળાને પકડી પાડ્યો હતો. આ સફળ કામગીરીમાં ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆર કરેણ, પીએસઆઈ AR ચૌધરી, અપોકો જિગ્નેશભાઈ ડાયાભાઈ, અપોકો જયરાજસિંહ વિજયસિંહ, અપોકો દલપુજી રમેશજી અને અપોકો નયનકુમાર ગોવિંદભાઈ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજસિંહ ઠાકોર, ખેરાલુ.